ભરૂચ શહેરના પાંચબત્તી વિસ્તારમાં આજે મહિલા કોંગ્રેસ દ્વારા રસોઈ ગેસ સિલિન્ડરના વધતા ભાવ સામે અનોખું વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. મહિલાઓ ગેસના સિલિન્ડર અને છાણાના ચૂલા સાથે સ્તર પર પહોંચી હતી અને ત્યાં જ છાણા પર રોટલા બનાવી સરકાર સામે પોતાનો રોષ વ્યક્ત કર્યો. મહિલાઓએ જણાવ્યું કે ગેસ સિલિન્ડરના સતત વધતા ભાવને કારણે ગૃહિણીઓ માટે ઘરનું બજેટ સંભાળવું મુશ્કેલ બની રહ્યું છે. આ દરમિયાન મહિલાઓએ નારેબાજી કરી ગેસના ભાવ ઘટાડવાની માંગ પણ ઉઠાવી. મહિલા કોંગ્રેસે ચેતવણી આપી છે કે જો ગેસના ભાવમાં ઘટાડો નહીં કરવામાં આવે તો આગામી સમયમાં વધુ ઉગ્ર વિરોધ કાર્યક્રમો યોજવામાં આવશે. નમસ્કાર, હું જ્યોતિબેન કરી ભરૂચ જિલ્લા મહિલા પ્રમુખ બોલું છું. ગઈકાલે વિશ્વ મહિલા દિવસ હતો ત્યારે જે મોદી સાહેબે જે સરપ્રાઈઝ આપી બહેનોને ઘરેલું ગેસના ભાવ 60 રૂપિયા વધારો કરીને બેનની આંખોમાં આંસુ લાવી દીધો છે. ત્યારે દરેક વસ્તુ મોંઘી છે. શાકભાજીથી માંડીને તેલનો ભાવ જોવો, દૂધનો ભાવ જોવો, સ્કૂલની ફી જોવો, સોનું પણ જો 1.5 લાખ ને પાર કરી ગયું છે. ત્યારે ગરીબ પરિવારના વ્યક્તિને દીકરા કે દીકરીનું લગ્ન કરવું હોય તો કઈ રીતે સોનું ખરીદી શકે? અને આ ગેસના બોટલનો ભાવ પણ 1000 રૂપિયાને પાર થઈ ગયો છે અને તેલનો ભાવ પણ 3000 રૂપિયાનો ડબ્બો થઈ ગયો છે. ત્યારે મોદી સાહેબ તમે એવું કહેતા હતા કે મારી બહેનો મને કાગળ લખજો, તમારો ભાઈ હાજર થઈ જશે. તો સાહેબ અમે કાગળ લખી થાકી ગયા, પણ આ મોંઘવારી એ માજામેકી છે. આમાં ગરીબ અને મધ્યમ વર્ગ પીસાઈ રહ્યો છે. કારણ વહેલી તકે આ તમે ઘરેલું ગેસના ભાવ જે વધાર્યા છે તે કંટ્રોલમાં લાવો અને પાછો ખેંચો, અને જો નહીં ખેંચવામાં આવે તો અમે કોંગ્રેસની બહેનો ઉગ્ર આંદોલન કરીશું. અને કોંગ્રેસની બહેનો જે ભાવ વધારો થયો છે અમે 5 વર્ષીએ ચૂલો સળગાવી અને અમે રોટલા બનાવ્યા અને લાકડાના ભારા, છાણા અને ગેસના બોટલ લઈને અમારી બહેનો આજે 5 વર્ષથી રસ્તા પર ઉતરી આવી છે.